जिले में शिव महापुराण कथा का दिया भाव भरा निमंत्रण। लकुलिश योगाश्रम अरावली में 9 अप्रैल से 17 अप्रैल गुरुवार तक 9 दिवसीय शिव महापुराण कथा का आयोजन कथा वाचक श्री जगतगिरी बापू गोस्वामी महुआ के मुखारविंद से आयोजित होगी। इसको लेकर कथा आयोजकों ने शनिवार को दंबोला कस्बे में पहुंचकर त्रिवेदी मेवाड़ा ब्राह्मण समाज दंबोला एवं यमुनाष्टक महिला मंडल दंबोला को भाव भरा निमंत्रण दिया है। इस दौरान दिनेश पंड्या, कन्हैयालाल भट्ट, किरीट पंड्या, किशोर पंड्या, कन्हैयालाल पंड्या, ब्रजमन पंड्या, सुरेश पंड्या, दिनेश पंड्या, हसमुख भट्ट, सुभाष पंड्या, दिलीप पंड्या, अनंत पंड्या, आशुतोष पंड्या, संजय पंड्या, जयेश पंड्या, अशोक पंड्या, मुकेश आर पंड्या सहित उपस्थित रहे। की बात है अपने को विनोद भाई लेके आए कि विनोद भाई मतलब सुखदेव भाई और चारों पटके पाने और नीचे भाग्य मासी के लड़के इनके माध्यम से उस आश्रम का अपना जुड़ा हुआ है। और सप्ताह में भी आए थे, जैसा बता दिया वो भी धार्मिक आयोजन होगा। कई तरह की बातें होती है क्योंकि उस दौर से अपन हम गुजर चुके और आप लोग गुजर रहे हो, लेकिन इस टैग किए बिना ये जो हमारे यहाँ निमंत्रण देने आए हैं उसको सहर्ष स्वीकार करते हुए अधिक से अधिक संख्या में, ये मेघर के बात नहीं कर रहे, मेघर में महाराष्ट्र के बीच में है, हाँ बीच में है। तो आप सभी और गंगा तक की जो बहनें आई है वो सभी जानी चाहिए कम से कम, बाकी खाली आप गैदरिंग करने के लिए। और ये जो आए कल मिल सकते हो, गाँव में कर मिल सकते हो, तो सभी लोग जाए, ये मेरा आपसे निवेदन है। आप लोगों ने हमको याद किया, हमको निमंत्रण दिया है, ये भी आप लोगों का आभार। ठाकुर जी इस कार्यक्रम को सफल बना दे, ये मेरी ठाकुर जी के साथ है। सभी बड़ी पहला तो लकुलिश आश्रम માટે થોડું તમને પરિચય આપું તો વડોદરા નજીકમાં કાયાવરોહણ છે, ત્યાં મૂળ લકુલિશ આશ્રમ પહેલો ત્યાં થયેલો। અને કાયાવરોહણ કેમ તો ભગવાન શિવજીએ પુરુષ કાયામાં અવતરણ કરેલું, કાયામાં અવરોહણ કર્યું, એટલે એ જગાનું નામ કાયાવરોહણ પાડ્યું, એ ગામનું નામ કાયાવરોહણ પાડ્યું। અને એ શિવાવતાર ભગવાન લકુલિશ, શિવજીનો અવતાર ભગવાન લકુલિશના માટેનો પ્રચાર અને પ્રસાર કરવા માટે પ્રીતમ મુનિજી એમના ગુરુજીની પાસેથી દીક્ષા લઈ અને એ કામ કરી રહ્યા છે। અત્યારે દેશભરમાં લગભગ 24 આશ્રમ લકુલિશ આશ્રમ છે, એમાંનો એક અહીંયા આપણે મેઘરજ જોડે કંભરોડા કરીને ગામ છે, અહીં મેઘરજથી જઈએ લગભગ 5 કિલોમીટર જઈએ એટલે કંભરોડા આવે છે। ત્યાં આશ્રમનું છેલ્લા 2 વર્ષ, આ બીજું વર્ષ ચાલે છે, શરૂ થાય। ત્યાં આપણે અતિથિ ગૃહ બનાવ્યું છે, ભગવાન લકુલિશનું મંદિર થઈ રહ્યું છે, બનવાનું છે, ગૌશાળા છે, મફત ચિકિત્સાલય ચાલે છે। દર શુક્રવારે ત્યાં ડૉક્ટર છે, કંભરોડા ગામના જ ડૉક્ટર છે, બિઝનેસના દવાખાનું છે, એ સેવા આપે છે। ત્યાં એમને નિદાન કરીને મફત દવાઓ પણ ત્યાંથી આપવામાં આવે છે। બાળકોને ભણવાના માટે નોટબુકો, પેન્સિલ, જે કંઈ યથાશક્તિ આપણે આવા સેવા કાર્ય કરીએ છીએ। અગત્યની વાત, સનાતન ધર્મનો પ્રચાર અને પ્રસાર એ મુખ્ય ઉદ્દેશ્ય છે। ત્યારે ત્યાં જે અત્યારે ગૌશાળામાં 3 ગીર ગાયો અમે લાવેલા છીએ અને એના માટે થોડું વિસ્તાર થાય, વધારે ગાયો લાવી શકીએ અને ત્યાં ગાયોનું ભરણ પોષણ થાય, એ હેતુસર મોરારી બાપુના શિષ્ય છે જનકગીરી બાપુ, મહુવાના જ છે, ત્યાંના એમના ગામના જ છે। બહુ વખત એમણે એમની સાથે કામ કર્યું અને અત્યારે એ જાતે કથા કરે છે, શિવકથા પણ કરે છે, રામાયણનું પણ એ કરે છે અને શિવકથાનું આપણે આયોજન કર્યું છે તારીખ 9મી થી 17મી સુધી। તો આપ સર્વે અને બપોરે 2 વાગ્યાથી 6 વાગ્યા સુધીનો
સમય છે ને કથા પૂરી થયા પછી પ્રસાદનું આયોજન કરેલું છે. તો દરેક શક્ય એટલું વધારે લાભ લો અને અમને સેવાનો મોકો આપો એવી કરબદ્ધ હું પ્રાર્થના કરું છું. કોઈ ક્ષતિ રહેતી હોય તો મને